સુરતના દુંભાલ વિસ્તારમાં કાપડ દલાલની હત્યાથી ચકચાર મચી ગયો છે। 2 ઓગસ્ટના રોજ અહીંયા કાપડ દલાલે અશફાકને માર માર્યો હતો। અશફાકને અપમાનિત કરવાના બદલે અહીંયા દલાલની હત્યા કરવામાં આવી છે। મુખ્ય આરોપી અશફાકને વાપીમાં ડુંગરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે આરોપી અશફાકને પકડી જેલ હવાલે કર્યો છે। અશફાક વાપીમાં પોતાના શાળાના ઘરમાં છુપાઈને બેઠો હતો। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે.એન. ગોસ્વામી પર છરા વડે હુમલો કર્યો હતો। હુમલો કરી ભાગવા જતા અશફાકને પકડવા પોલીસે ફાયરિંગ કર્યું હતું। અશફાકને પગમાં ગોળી વાગતા આખરે અશફાક પકડાયો છે। હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અશફાકને આપવામાં આવી છે। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના એસપી સહિતનો કાફલો વલસાડ પહોંચ્યો હતો। સમગ્ર મામલે ડીસીબી ક્રાઇમ પોલીસે અહીંયા વધુ તપાસ હાથ ધરી છે। आज दिवस अगाउनी अंदर सूरतनी अंदर में लिंबायत विस्तार में बनेली जो घटना थी तेना आरोपी ने पकड़वा माटे आजरोज वलसाडना डुंगरा खाते आजरोज सूरत डीसीबी क्राइम ब्रांच की टीम आई थी जेमां जे प्रमाणे तेमना द्वारा एक फायरिंग की घटना बनी है। आरोपी अहींया घायल थयो छे। हाल अत्यारे सूरत सिटी क्राइम ब्रांच द्वारा आरोपी ने अहींयाथी सूरत लई जवानी तजवीज हाथ धरवामां आवी रही है। जे प्रमाणेनी घटना हती आ युवकनी जे 45 थी वधु चप्पाना घा मारीने हत्या करवामां आवी हती तेमां आरोपीने पकड़वा माटे जे टीम आई थी तेने सफलता मળી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।